નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ પટેલ અને મારી રોહિણા યુટ્યુબ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં હું યુટ્યુબ સ્ટુડિયોનું 2024 નવ અપડેટની આજે તમને વિડીયોમાં બતાવીશ કે જે યુટ્યુબ સ્ટુડિયોની અંદર 2024ની અંદર જે નવું અપડેટ આવ્યું છે તો એ શા માટે આવ્યું છે અને એની અંદર શું કરવાનું છે આપણે, તો તે આપણે વિડીયોના માધ્યમથી જોશું. તો ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો, અને વિડીયોને સ્કેપ ન કરતા. તો પૂરેપૂરો વિડીયો જોતો અને મારી મોબાઈલની સ્ક્રીન ચાલુ કરું છું તો તમે સ્ક્રીન પર જોશો. સ્ટુડિયોની અંદર આવ્યું છે તો જેવી રીતે તમને બતાવીશ ડિસ્પ્લે પર કે યુટ્યુબની અંદર જે યુટ્યુબ મારે સ્ક્રીન ખોલું છું મોબાઈલનું. તમે આ ડિસ્પ્લે પર જોઈ શકો છો યુટ્યુબ કે જ્યાં આ તમને જે સ્ક્રીન પર આ પ્લસ આઇકન દેખાય છે તો અહીંથી આપણે પહેલાં શોર્ટ વિડીયો કે લોંગ વિડીયો આપણે અહીંથી અપલોડ કરતા હતા. જેવી રીતે આ ઓપ્શન ખોલે છે, એક શોર્ટ વિડીયો અને એક લોંગ વિડીયો માટે અપલોડ વિડીયો. જેવી રીતે આના પર ક્લિક કરીને આપણે જે ગેલેરીની અંદર જે વિડીયો હોય એને અપલોડ કરતા હતા, સેમ સિસ્ટમ જે આપણે યુટ્યુબ સ્ટુડિયોની અંદર આવી ગઈ છે નવી અપડેટ. તો જે તમને સ્ક્રીન પર બતાવ્યું છે જે યુટ્યુબ સ્ટુડિયોની અંદર જે પ્લસ આઇકન તમને દેખાઈ રહી છે, જે આ પ્લસ આઇકન તમે જોયો છો, તો આપણે અહીં ક્લિક કરીશું કે આપણે વિડીયો અપલોડ કેવી રીતે કરીશું. તો જેવી રીતે પ્લસ આઇકન પર આપણે ક્લિક કરીને વિડીયો જે અપલોડ કરવાનો હોય તો તે વિડીયો આપણી ગેલેરીની અંદર જ્યાં બી રાખેલો હોય તો તમને એક ડેમો બતાવીશ કે અપલોડ કેવી રીતે કરવાનો તે. તો હું એક ડેમો કરીશ. તો મિત્રો, આ તમે વિડીયોમાં જોઈ શકો છો સ્ક્રીન પર કે આ વિડીયો પર ક્લિક કરીને જે વિડીયો આવી ગયું છે અહીં. તો અહીં તમને જે રીતે યુટ્યુબની અંદર તમને ટાઇટલ, થંબનેલ, ડિસ્ક્રિપ્શનની અંદર દરેક જે તમને સુવિધા મળતી હતી એ જ સુવિધા અહીં યુટ્યુબ સ્ટુડિયો તમને આપી રહી છે મિત્રો. જેવી રીતે તમે અહીં ટાઇટલ પણ તમે અહીં ટાઈપ કરી શકો અને અહીં એડ ડિસ્ક્રિપ્શન બી આપીશું. અને નીચે અહીં પબ્લિક છે, જ્યાં તમારે અપલોડ કરવા તમે પબ્લિકમાં બી કરી શકો અને યુનિવર્સિટીમાં બી કરી શકો છો. અને નીચે તમને ઓપ્શન બી આપે કે જે બી તમને તમારો વિડીયો હોય તો એ નાના બાળક માટે છે કે મોટા વ્યક્તિ માટે છે કે તમે નાના મોટા બધા જોઈ શકે, તો તેના માટે બી અહીં ઓપ્શન આપ્યું છે. અને બીજું જે એડ પ્લેલિસ્ટમાં અહીં બી તમને ઓપ્શન મળ્યું છે. અને અહીં અહીં તમે કમેન્ટને ઓફ બી કરી શકો છો અને ઓન બી કરો. તો દરેક સુવિધા અહીં તમને યુટ્યુબ સ્ટુડિયો આપી રહી છે મિત્રો. પછી જ્યારે અહીં આ તમે થંબનેલ બી અહીંથી બદલી શકો છો, જે પેન્સિલની આઇકન આપી છે. તો મિત્રો, આ તમે સ્ક્રીન પર તમે જોઈ શકો કે થંબનેલ બી અહીં લગાવી શકો છો, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન અને એડ પ્લેલિસ્ટ અને કમેન્ટ દરેક ઓપ્શન તમે અહીંથી ટેગ પણ મારી શકો છો મિત્રો. તો તમારો વિડીયો કમ્પ્લીટ થયા બાદ તમે આ અહીંથી તમે અપલોડ કરી શકો છો. તો મિત્રો, તમને આ યુટ્યુબ સ્ટુડિયોમાં નવું અપડેટ 2024નો તમને ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો, આપણે યુટ્યુબ સ્ટુડિયોમાં બહુ સારું કહેવાય કે આ એક નવી અપડેટ આવી છે, જ્યાં યુટ્યુબની આપણે પ્લેટફોર્મ પરથી જે વિડીયો અપલોડ કરતા હતા તે હવે આપણે યુટ્યુબ સ્ટુડિયોમાંથી બી એ સેમ પોઝિશન અહીં મળી છે. તો તમે યુટ્યુબ સ્ટુડિયોના માધ્યમથી બી અપલોડ કરી શકો છો. તો સૌથી બેસ્ટ મિત્રો અહીં
યુટ્યુબ સ્ટુડિયો આપણને સુવિધા આપી છે અપલોડ કરવાનો વિડીયો, તો આપણે અહીંથી વિડીયો અપલોડ કરીશું અને અહીંથી જ તમારે થંબનેલ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન બધું જ તમારે અહીંથી લગાવીને તમારે વિડીયો અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો આપણે યુટ્યુબ પર અને યુટ્યુબ સ્ટુડિયો પર આપણે ઉમ્મીદ રાખીએ કે મિત્રો આવે જ અનેક પ્રકારના ટૂલો મળે છે, કારણ કે કેટલા યુટ્યુબરો મોબાઈલથી જ પણ કામ કરે છે, ચેનલો હેન્ડલિંગ કરે છે અને કેટલાક લેપટોપ પર કરે છે. તો મિત્રો આ મોબાઈલવાળા માટે ખાસ બહુ સારી કહેવાય યુટ્યુબ માટે કે આપણને એવા જ નવા ટૂલ્સ આપતા રહે, કે દરેક ઉમ્મીદ રાખીએ કે આપણે યુટ્યુબ સ્ટુડિયોમાં નવા દરેક પ્રકારના ટૂલો મળે. તો ઉમ્મીદ સાથે મારા વિડીયો અહીં સમાપ્ત કરું છું. અસ્તુ.